પાદરાનગર અને તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની આન અને બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદનના કાર્યક્રમો ઠેર ઠેર કરવામાં આવ્યા હતા, જેમાં પાદરા પંથકમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન સાથે પાદરાની વિવિધ કચેરીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા। પાદરાની મુખ્ય કચેરી પાદરા મામલતદાર ઓફિસ ખાતે નાયબ મામલતદાર નરેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પાદરા પોલીસ મથક ખાતે પાદરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી ગઢવીના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું, જેમાં પોલીસ મથકના પોલીસ જવાનો તથા હોમગાર્ડ અને જીઆરડી જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પાદરા નગરપાલિકા સંચાલિત કે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવભાઈ સોનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પાદરા નગરપાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન તેજસ્વી ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકાના સદસ્યો સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ પાદરા નગરપાલિકા ખાતે પણ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું, જેમાં પાલિકાના સદસ્યો જેમ કે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત કર્મચારીઓ સાથે તમામ સદસ્યો સાથે તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન છે તે કરવામાં આવ્યું હતું। પાલિકા ખાતે નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, કર્મચારીઓશ્રીઓ, સંગઠનના સદસ્યશ્રીઓ દ્વારા પાલિકાએ ધ્વજવંદન કરવામાં આવ્યું, જે આપણે આજે 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે સૌએ ઉજવણી કરી છે। તો સ્વતંત્ર દિવસ એ આપણે ખાલી ઉજવણીનો દિવસ નથી, પરંતુ વીર શહીદોની કુરબાનીઓને યાદ કરવાનો દિવસ છે। તો આજના આ દિવસે આપણે શપથ લઈએ કે આપણા પાદરા નગરને હરિયાળું અને સ્વચ્છ નગર બનાવીએ અને આપણા દેશના વિકાસમાં સાથ આપીએ।